હા તો રિયાણો તો કેમ રિયાણો તો મારી વાવલી આવલે લે બેરે કીધું કેવો આના તેડી આવો પછી હું ગાયું જઈશ પેલા ગાયું જાતો પછી તેડવા જઈ હું વાંધો હતો પછી ને એટલે લઈ આવો અત્યારે તું મારા ઢોરમાં જા અને પછી જઈ ના ના તમે પેલા જાઓ પછી હું જઈશ આવું પડશે તે મોઢે ચડાયો છે પેલા મેં કાઈ નથી ચડાયો બગડી ગયો હમણું કો પર જાય જકડી જાઓ જાઓ જી આવો આવું જશે આને એક રૂપિયો એક દે ને વયો જાય એક રૂપિયામાં ચીરો માની માઈની થઈ મોકલ તો ખરા એક રૂપિયો આપે રૂપા એક રૂપિયો આપે કામ બે આના જેડી ચલો ચલો બસ આવું છું હા આના તેડી આવો હું છે ઘરે કહી દઉં શેરો બની નાખી પાછો ગાયું શેરવા થઈ ગયો અરે જાઉં બાપો બાપો અરે વીરા હા વીરા હા જગલાને આણા કરવા જાવું હોય હા ભાઈ પણ એવી રીતે તો ન જોવાય ઠાકરને યાદ કરવા પડે વીરા કરવા દો છે કરવા જ પડે ને એમાં થોડું કરે મને તો આવડતો નથી તને આવડતો એક બે જાવ તે ઘડી ઘડી એક જ ઘડી જવા દે ને
તો ઘડીક પાછા વળે દઈ ઘડી કાં ઓળું ફરી ઉતારી તો આપણે વળી જઈએ છીએ. અરે પ્રધાનજી સામે રાયકાભાઈ આપણને જોઈને અવળું ફેરીને ઉભા રહે. જાઓ પૂછી આવો કે કેમ પેલો અવળું ફેરીને ઉભા રહે. અરે હા અમારા મહારાજાને જેવું કેવું છે કે અમારા મહારાજાને જોઈને અવળું ફરી કેમ ઉભા છો? અમે કોઈ અમારી વસ્તુ ઘરે ભૂલ્યા. અરે હા રાયકાભાઈ તો ઘણી બચાવે. એ લાંબી લાકડીઓ ઘેર ભૂલા પડતા ભાઈ લાંબી લાકડીઓ ઘેર ભૂલા રે. આની બેન ઘેર ભૂલા પડતા ભાઈ આની બેન ઘેર ભૂલા રે. અરે હા મહારાજા રાયકાભાઈ બધી વસ્તુ હોવા છતાં જુદું બોલે છે. આ પ્રધાનજી રાયકાભાઈની વાત કરો. રાયકાભાઈને કાકા ભગવાનને સાબિત અને સત્ય બનાવો. અરે હા રાયકાભાઈ જો તમે સાચું ના કહો તો તમને શંકર ભગવાન ના કહેવાય. ખરેખર વાત છે પ્રધાનજી. તમારે મારા બેને જઈને પૂછી જુઓ. જો અમે સત્ય કહીશું તો તમારા મહારાજાનું ખોટું તો નહીં લાગે ને. અરે રાયકાભાઈ તમે જે હોય તે સત્ય કહો. મને જરાય પણ ખોટું નહીં લાગે. ખરી વાત છે રાજન. હા પ્રજાઓ ભાણેજવાળા શીકુભાઈ એટલે બોરિંગ વાળા 1100 રૂપિયા આપે છે તો બોલમાં પીરની જય. અને 300 રૂપિયા રામ ભરોસે આવે છે તો બોલો રામા પીરની જય. આજ આવે નહીં પણ આજ તમારા ભોકરા ગઢની પ્રજા એવું કરી છે. રાજમાં રાજા ભાભી બંને વાંજ્યા છે. અરે રાયકાભાઈ મારે લાતા લક્ષ્મીની ટુકડા કઈ દીકરી છે. તો બેનનો વાંજો કઈ રીતે કહેવો. ખરી વાત છે રાજન. દીકરી તો એક માતા ગઢની થાપણ કહેવાય. આજ બાપુ આવે અને કાલ ઉડી જાય. જો એક આડો ઊંધો લુગડો પુત્ર હોય ને તો જરૂર રાત ચલાવે નકર એક દિવસ આ રાતને તળા દેવા મહારાજા. અરે રાયકાભાઈ તમારી વાત પણ સત્ય છે. માટે કાલે તમે સારા સૂચન લઈને અને તમારા દીકરાની બહુનું આણું ચડવા લઈ ગયો. બહુ સારું. હાલો એ હાડા તારા સુંદર ને જશે ને. એ સારા સુતાન લઈ હરા તારી